કંટ્રોલ ટીમની કામગીરી। અમીરગઢ તાલુકાના બોટાવાળા ગામમાં એક વ્યક્તિનું અકસ્માત થયું હોવાની ઘટના બની હતી, પરંતુ મૃતકના પરિજનોએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરતા તેમજ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરતા આખરે જ્યારે ખુલ્યું, અમીરગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જુલાઈના બોટાવાળા ગામમાં ઈશ્વર પટેલ નામનો એક અકસ્માત થયો અને ગુનો નોંધાયો હતો। જો કે પરિજનોએ આ ઘટનાને હત્યા થઈ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાના દાયરામાં ફસાયેલા વ્યક્તિની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો અને અમીરગઢ પોલીસે પૂરી ઘટનાને અકસ્માતનું રૂપ આપનાર ગણેશ રાજપૂતની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને તેમાં ખુલ્યું કે ભાઈની જમીનને મનની દલાલી ના મળી ત્યારે જે હત્યા કરનાર કરી હતી। તારીખ 4/7/2016 રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુના કામે જે મરણ જનાર બાટાવાડા ગામના ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ હતા અને આ બનાવવાળી જગ્યાની પોલીસે વિઝિટ કરતા આ બનાવવાળી જગ્યાએ જે જગ્યાએ મરણ જનારને ટક્કર મારેલ તે જગ્યા તથા એની જે મરણ જનારની ડેડ બોડી ઘણા દૂરના અંતરે પડેલ હતી। આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને મરણ જનાર પોતાના ઘરેથી ખેતર તરફ જવા નીકળેલ તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા આ ગુના કામે રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ અને મજકૂરને પકડી અને પૂછપરછ કરતા એને કોઈ શંકા સંતોષકારક જોવા આપેલ નહીં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી, એની ઈરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું, જેથી આ કામે BNS કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026 રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવા મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે। આગળ વાત જુનાગઢ ખાતે જ્યારે ગિરનાર ખાતે દૂધ પરિક્રમાને લઈને વિવાદ સર્જાયો છે।